જુઓ આ એકડા, બરોબર? દિવાલ સાથે લગાવેલા 1 થી 25 અંકો જે જોઈ અને બાળક શીખી શકે. દિવાલથી નીચે આ અંકો, શાળાનું નામ, એની નીચે બુલેટિન બોર્ડ, એમાં જુઓ માછલી, બાળકોએ કરેલું કાર્ય, ગોળ, ચોરસ, ત્રિકોણ. પછી આ બાળકો પહેલા વાળા બાળકોને શીખવા માટેના અંકો, એની નીચે બાળકોના પોર્ટફોલિયાની પટ્ટી છે. પછી સામેની દિવાલે ફૂલ પોસ્ટર, બોડીના ભાગનું પોસ્ટર, બોર્ડની બરોબર સામેની દિવાલે ગુજરાતી માસના 12 નામ તોરણ આકારમાં. એની બાજુમાં પાછલી દિવાલે આ 2 પોસ્ટર જેમાંથી બાળકો છે એ વાહન અને પાણીમાં રહેતા સજીવો વિશે જાણી શકે. પછી એક બાજુની દિવાલ, ત્યાં છે સામે દિવાલે 25 સુધી, એની સામે 26 થી લઈ અને 50 સુધી, અને એની ઉપર સાબડી છે. એની નીચે છે 5-5ના ગેપમાં 5, 10, 15, 20, 25 અને 30 આવી રીતે અંકો લગાવેલા છે, જેથી બાળકોને 5-5ના ગેપની ખબર પડે. એની નીચેની જે પોટ છે એની અંદર બાળકોના પોર્ટફોલિયા છે. સામે છે બાળકોએ કરેલું કામમાં બુલેટિન બોર્ડ છે. રૂમ થોડોક તૂટી ગયેલો છે, સામે ઘોડો પડ્યો છે અને ફરતા આવા નાના ટેબલ. પછી બોર્ડ બાજુની દિવાલ જ્યાં બાળકો સામે મુખ રાખીને બેસે છે. શાળા સલામતીનું જૂનું છે એક પોસ્ટર છે, એક 9 તારીખ્યું છે અંગ્રેજીમાં, અને સામેની સાઈડમાં 51 થી 60, 61 થી 70 એવી રીતે 51 થી 100 સુધીના અંકોની પટ્ટી હાર્ડબોર્ડમાંથી બનાવી કલર કાગળ ઉપર ઝેરોક્સ કટિંગ લગાવીને બનાવેલી છે. એવી જ રીતે બોર્ડની બીજી સાઈડની અંદર 1 થી 50 છે એ જ રીતે. પછી જે બોર્ડ છે એ બોર્ડ જૂનું છે, કલર કરવાનો બાકી છે, અને એની અંદર બાળકો આ પાસા ખસો થોડા, આ બોર્ડનું ચિત્ર છે. આખી બોર્ડવાળી દિવાલ આવી જાય. પતંગ લગાવેલી છે, એની અંદર સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, અને 6 બાળકના હાવભાવના ચિત્રો જે કાર્ટૂન લગાવેલા છે. બોર્ડમાં કલર કરવાનો બાકી છે. બોર્ડ છે એની જે 3 બાજુ છે એમાં ત્રિકોણ, ચોરસ, ગોળની અંદર 1 થી 10 અંકો. પછી એની સાઈડમાં એક પ્રાણીઓનું પોસ્ટર છે, અને ઉપર છે એ 21 થી લઈ અને 30 સુધીના અંકો છે. પછી બોર્ડની એક બાજુ છે ગોળ, ચોરસ, ત્રિકોણ છે, એના શેપની અંદર 11 થી 20 સુધી છે. અને આ બાજુ 3 ચિત્રો છે, અને એક જંગલી પ્રાણીઓનું ચિત્ર લગાવ્યું છે. અને આ છે બધી પતંગો જે વારના નામ છે, અને આ સાબડી છે. પછી નીચે થોડુંક મટીરિયલ છે. એ બાળક હેઠો ઉતરી જા. હવે આ લેડર છે, લેડરની બાજુમાં એક બોક્સ છે, એની અંદર રમવાના દડા પડ્યા છે, અને ઘડિયાળના કાંટા વીખી નાખ્યા છે. પછી દોરડા પડ્યા છે, દોરડાથી દોરડા પસાર ને ગાળિયા પસારની રમતું રમાય. પછી આ અમારી મણકા ઘોડી છે. પછી એની નીચે મોડલ છે ઘડિયાળનું, કાંટા કાઢી નાખ્યા છે છોકરાએ, બરોબર. પછી એકમ દશક 100 શીખવા માટે પારા નાખીને એકમ દશક 100 શીખવા માટેનું બોર્ડ છે. એની નીચે છે એ જાન્યુઆરી માર્ચ ગોઠવવાનું છે.
આ બધા રંગીન બોરના ઠળિયા છે, આ સ્ટ્રો છે, બાળકોને 10-10ની જોડી શીખવ, આ એકમ દેશમનું સાધન છે. પછી આ છે એ બાળકોને શીખવા માટેના બધા છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા છે, એક એક આપવાથી બાળક છે બીજા વાળા આ બધું ગણી શકે. પછી આ છે એ આગળની રકમ શીખવા માટેનું છે, આ બધું આગળની રકમ શીખવા માટેનું. એક અંક ખાલી હોય, બાળકને આપવાથી આગળની રકમ લખે આ બધું. પછી આ છે એ વચ્ચેની રકમ. આવા કેટલાક બનાવેલા રાખવાના જેથી બાળકને આપણે આપી શકીએ. આ બાજુ રહ્યો. પછી આ શરૂઆતના મૂળ અંકો શીખવવા માટેના 1 થી 5 અંકો છે, આપણે હાથ વગા. એવી જ રીતે આ બધા અંકોનું આખી પેટી ભરેલી છે. આખી પેટી છે એ બધા આવા અંકોની ભરેલી છે. પછી સામે આ ગોળ, ચોરસ અને ત્રિકોણ છે, આની અંદર બધા ગોળ છે, આ બધા ચોરસ છે, આવા ત્રિકોણ છે, ગોળ, ચોરસ ને ત્રિકોણ. એની પાછળ અંકો લખેલા છે, ગોળ, ચોરસ ને ત્રિકોણની પાછળ. પછી આ એકમ, દશક અને 100 શીખવવા માટે તો ત્રિકોણ એટલે દશક, ગોળ એટલે 100 અને ચોરસ એટલે એકમ. એવી રીતે શીખવવા માટેના આ બનાવેલા હતા. ઘડીક એક બાજુ યાદ આવ. બાકી તો આ ફાઇલું છે, પ્રગતિ રજિસ્ટર છે, પ્રજ્ઞા પ્રગતિ રજિસ્ટર. એની અંદર જો આવી રીતનું છે, આ પ્રગતિ રજિસ્ટર ધોરણ 1 નું ગણિતનું. એની અંદર ટુકડી આ 1 અને આયા ટુકડી 2. આ ટુકડી 1 ની અંદર આટલા બાળકો, પછી આ ટુકડી 2 ની અંદર આટલા બાળકો. એક દિવસ ટુકડી 1, એક દિવસ ટુકડી 2. આ ગણિત ધોરણ 1 નું. આવી જ રીતે ધોરણ 2 નું, એમાં પણ ટુકડી 1, ટુકડી 2. અહીંયા એનું આયોજન લગાવેલું છે બોર્ડની બાજુમાં. આ મોડલ નંબર 1 છે, એનું સમયપત્રક હતું, સવારની સ્કૂલ હતું ત્યારનું. બરાબર. પ્રાર્થના, સમૂહ કાર્ય, વ્યક્તિગત અભ્યાસ કાર્ય, વિશ્રાંતિ, પાછા ફરી વખત વ્યક્તિગત અભ્યાસ કાર્ય, સમૂહ કાર્ય 2, રમે તેની રમત. પછી આ છે ટુકડીવાર બેઠક વ્યવસ્થા, કે સોમવારના દિવસે ગણિતના વર્ગમાં ટુકડી નંબર 2 હોય, પહેલાની ને બીજાની 2ની બંને ટુકડી નંબર 2 હોય, પહેલા બીજાની 2ની. પછી મંગળવારે ટુકડી નંબર 1 હોય, બુધવારે ટુકડી નંબર 2, ગુરુવારે 1, શુક્રવારે 2, શનિવારે 1 અને પાછું સોમવારથી ટુકડી નંબર 2. ટુકડી નંબર 2 હોય એમાં પણ પહેલું ને બીજું 2ની હોય, ટુકડી નંબર 1માં પણ પહેલું અને બીજું. નીચે નવું સમયપત્રક, અત્યારનું તાજેતરનું, ગઈકાલનું લેટેસ્ટ પરિપત્ર મુજબ અત્યારનો સમય 10:30 થી 5 વાગ્યા સુધીનો. બરોબર. એની અંદરનું આ સમયપત્રક અત્યારે બોટાદ જિલ્લાનું છે, આ સમયપત્રક છે. બરોબર. હવે આ પ્રવૃત્તિની પુસ્તિકા છે, જે બાળકને 20 દિવસમાં ભરાવવાની હતી. આ બધા પાના ભરાવેલા છે. આ બધું 20 દિવસમાં એના નામ સામે કરવાનું હતું, આ કાર્ય છે. પછી આ એની સ્વાધ્યાય પોથીઓ ગોઠવેલી છે. પછી આ છે એ પાછળ છે એ લખવાના, અને આગળ છે એ 10-10ની જોડી છે, 91 થી 100 અને પાછળ 100 સુધી ટપકા હોય, 21 થી 30 અને પાછળ 30 સુધી ટપકા હોય. આ રીતના છે. એવું જ રીતે નીચે છે, આ હમાતું નથી ભાઈ, અમારા બહુ હકડાશ છે, એટલે આ રીતે આ 2 સાબડીઓ ગોઠવેલી છે. પછી આ પહેલું છે, એની ઉપર અહીંયા નંબર લખવાનો પહેલા ધોરણ માટે 1, 2, 3, 4, 5 લખો. 5 નંબરની પહેલી બાળકને આપો એટલે 5 કાંકરા એની અંદર અથવા લખોટી અથવા તો બોરના ઠળિયા ભરે. 4 નંબર આવે 4 ભરે, 9 નંબર આવે 9, એટલે આંકડા લખતા શીખે. પછી આ અંકો છે, આંકડામાં શબ્દોમાં જે લેન બાળકને શીખવાડવાનું એ લેનના 10 અંકો આપીને આંકડામાં શબ્દોમાં મહાવરો કરાવવાનો. પછી એની નીચે અંગ્રેજીમાં અંકો છે, અંગ્રેજી હિન્દીમાં, એ પણ 100 સુધી છે. પછી આ બનાવેલા છે બધા બાકસ છે. બાકસ છે એની આગળ પાછળ છે એ અંકો લખેલા છે. બાળકોને રેલગાડી પ્રવૃત્તિ કરાવતા બાળકોના અંકો શીખવાડવાના છે. આ પણ 1 થી 10 સુધી છે. એમાં આગળ ને પાછળ છે કે અહીંયા 8 હોય તો એની પાછળ અહીંયા 8 લખેલું હોય.
પછી અહીંયા 9 હોય આ બાજુ તો એની પાછળ આમ 9 લખેલું હોય. તો આવી રીતે આ આંકડા શબ્દોમાં છે. પછી આ છે કે ચિત્ર ગણી અને બાળક છે એ શીખે. આમાં ચિત્રો છે એ ચિત્રો મુજબ બાળક શીખે. પછી આ શબ્દોમાં છે બધા. આ છે એ પટ્ટીઓ હતી. પછી આ પાસા છે. શરૂઆતમાં બાળક છે એને પાસાની રમત રમાડતું જવાનું. પાસામાં કેટલા આવ્યા, આમાં બધા અંકો છે, અમુકમાં બધા ટપકા છે. તો પાસાની રમત રમાડવા માટેના બનાવેલા છે. અને આ તો વાંચન માટેની બધા કાર્ડ છે, વાંચનના કાર્ડ છે, શબ્દો લખેલા. પછી આ મણકાઈની બધી માળાઓ છે 10-10ની. પછી આ વજનિયા છે બધા, આ બધા વજનિયા છે. પછી આ 10-10ની બધી મણકાઈની માળાઓ છે. આ બધું માળા છે. અને આ ત્રિકોણ બધા છે. પછી અહીંયા આકારોનું હતું, આ કલરનું છે. અને આ રૂમની ઢોલકું છે. અને આની અંદર જો આવા ખાના રાખવાના છે બાજુમાં. એમાં પેન્સિલ ને કલર ને રબર ને સંચાર આવા 3 છે. કાતર હોય, ચોક કલર હોય, પેડ હોય, કાતરું, ફેવિકોલ. પછી આ છે, આમાં ઝીણું મોટું આવું મટીરિયલ છે બાળકોને આ બધું શીખવવા માટેનું. પછી આ પણ બાળકોને શીખવા માટેનું ગણિતનું મટીરિયલ છે. આ પછી આ બધું ઝીણું મોટું મટીરિયલ છે, કટિંગ છે. આ બધું આ બાળકોને શબ્દો શીખાય. આ બાજુ જુદા જુદા સંખ્યા બને. આ પણ બાળકોની જુદી જુદી સંખ્યા બને, શબ્દ શીખાય. આ બધા અંકો છે. આ સરવાળા બાદબાકીની પટ્ટીઓ છે. આ પણ બાળકોને કામ આપવા માટેની પટ્ટી છે. આ નાના બાદબાકીની પટ્ટીઓ છે, જે અહીંયા બોલ મારેલા છે. આ બધું ટૂંકમાં સાહિત્ય છે. એટલે આવું બધું થોડુંક ભેગું રાખવાનું, બરોબર. અને આ રીતે આ માસલિયું છે. એટલે આ તો રહી ગઈ. રૂમ ઉપર આવી માસલિયું લટકાવેલી છે. આ બાળકોને મજા આવે એવી રૂમમાં આવી માસલિયું થોડીક લટકાવેલી છે. આવી રીતે આમ આ બધી લટકાવેલી માસલિયું છે. રૂમ જો આવો તૂટલો છે અને કોઈ નહોતો રાખ્યો એ આપણે આવેલો છે. આમ ભીતરા બધા જો આવા તૂટલા છે, આમ જૂનું છે, છતાં આ બધું હાલે છે આપણું. અને ફરતા એવી રીતે ટેબલ અત્યારે ગોઠવા છે. તત્પરતાની પ્રવૃત્તિ હાલે છે. એટલે બેઠક વ્યવસ્થા આવી સામાન્ય છે. આ બધું આમ સામે આ ગોઠવેલું છે, બરોબર. હાલો, થેન્ક યુ, આભાર.